અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે। તો ચાલો આજે આપણે બનાવીશું આચાર મસાલો। એની માટે આપણે મીઠું લીધું છે। મીઠું આપણે શેકીને લીધું છે, થોડું ગરમ આપણે કરી લીધું તો એની અંદર કોઈ હવા હોય તો નીકળી જાય। હવે આપણે કશ્મીરી લાલ મરચું લીધું છે, એ આપણે 100 ગ્રામ લીધું છે। આપણે આ ધાણાના કુળિયા લીધા છે, એ પણ આપણે 100 ગ્રામ લીધા છે, એને પણ આપણે અધકચરા પીસી લીધા છે। આપણે રાઈના કુળિયા લીધા છે, એને પણ આપણે અધકચરા પીસી લીધા છે। મેથીના કુળિયા લીધા છે, એ આપણે 50 ગ્રામ લીધા છે, અને 20 ગ્રામ આપણે વરિયાળી લીધી છે, તો વરિયાળીને આપણે અધકચરી પીસી લીધી છે। અને આપણે લવિંગ અને મરી લીધા છે, બંને 1-1 ચમચી લીધા છે। 1 ચમચી આપણે હિંગ લઈશું અને 1 ચમચી આપણે હળદર લઈશું। ચાલો હવે આપણે આચાર મસાલો બનાવીશું। તો એની માટે આપણે પહેલાં ધાણાના કુળિયા આ રીતે બધી બાજુ નાખી દઈશું। આ રીતે નાખીને બનાવીએ એટલે આપણો મસાલો બહુ સરસ બને છે। આ રીતે આપણે બધે ફેલાવી દઈશું। હવે આપણે રાઈના કુળિયા લઈશું, એ પણ આ રીતે નાખી દઈશું। આવી રીતે જગ્યા કરી લઈશું વચ્ચે વચ્ચે। આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા કુળિયા નાખીશું। હવે આપણે મેથીના કુળિયા લીધા છે, એ પણ આ રીતે નાખી દઈશું। વચ્ચે આપણે હિંગ માટે સર્કલ રાખવાનું છે, થોડીક જગ્યા રાખવાની છે। હવે આપણે વરિયાળી નાખીશું, એને પણ આ રીતે સાઈડ સાઈડમાં નાખીશું। વચ્ચે આપણે હિંગ નાખીશું, તો 1 ચમચી આપણે હિંગ નાખીશું, 1 ચમચી આની ઉપર આપણે થોડુંક નાખીશું, કારણ કે આપણે વધારે આચાર મસાલો બનાવવાનો છે। લવિંગ અને મરી બંને આપણે આખા લીધા છે, એ આ રીતે આપણે છૂટા છૂટા નાખીશું, બંને 1-1 ચમચી લીધું છે। હળદર નાખીશું આપણે, તો 1 ચમચી આપણે હળદર નાખીશું। હવે આપણે 100 ગ્રામ જેટલું તેલ લીધું છે, તેલ આપણે ગરમ કરીને લીધું છે, એ આપણે પહેલાં આ રીતે હિંગ ઉપર નાખીશું અને આ રીતે બધી જગ્યાએ થોડુંક થોડુંક નાખી દઈશું। જો તમારે વરસ માટે બનાવવાનું હોય તો તેલ થોડુંક ઓછું નાખવાનું, અત્યારે તાત્કાલિક તમારે અથાણામાં નાખવાનું હોય તો તેલ થોડુંક વધારે નાખવાનું। હવે તરત આપણે ઢાંકી અને આને 4 થી 5 મિનિટ રહેવા દઈશું। ચાલો હવે આપણે જોઈ લઈએ, 3 મિનિટ જેવું થઈ ગયું છે અને બધો મસાલો સરસ એવો પલળી ગયો છે। હવે આપણે મીઠું નાખીશું, તો મીઠું આપણે જે અથાણું બનાવીએ એમાં તો આપણે મીઠું અને હળદર નાખેલું હોય તો આપણે એ પ્રમાણે મીઠું નાખીશું। તો આપણે 2 ચમચી જેટલું મીઠું નાખ્યું છે, જરૂર પડે તો પછી નાખી શકાય। હવે આપણે આ બધી વસ્તુ મિક્સ કરી લઈશું અને એકદમ ઠંડો આ બધો મસાલો થાય પછી આપણે કાશ્મીરી મરચું નાખવાનું છે ને, નહીં તો જો તીખું તેલ ગરમ હશે અને તમે આ કાશ્મીરી મરચું નાખશો તો મરચું કાળું પડી જશે, તમારું અથાણું આખું વરસ સારું નહીં રહે। એ માટે થઈને તમારે એકદમ આ મસાલો ઠંડો થઈ જાય પછી કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે આપણે। જો આ રીતે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે। હવે આ રીતે આપણે જોઈ લેવાનું કે આપણને ગરમ નથી લાગતું ને તો જ આપણે પછી મરચું નાખવાનું। તો આ રીતે આપણે મરચું નાખી દઈશું અને મિક્સ કરી દઈશું। આ આચાર મસાલો તમે આખું વર્ષ દાળ શાકમાં પણ નાખી શકો છો, આનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે દાળ શાકનો। અને કોઈ પણ ગળ્યું અથાણું તમારે બનાવવું હોય તો એમાં પણ આખું વર્ષ તમે આ વાપરી શકો છો। ગોળ કેરીના અથાણા માટે થઈને આપણે આ સ્પેશિયલ મસાલો છે, કારણ કે આમાં મેથીના કુળિયા અને ધાણાના કુળિયા ને 3 કુળિયા નાખ્યા છે। જો તમારે ખાટું અથાણું બનાવવું હોય તો ધાણાના કુળિયા નહીં નાખવાના, મેથીના અને રાઈના કુળિયા ને એવું નાખવાનું। આ રીતે આપણે મિક્સ કરી લઈશું બધી વસ્તુ। આપણો આચાર મસાલો તૈયાર છે। આ મસાલો તમે કાચની બોટલમાં ભરી અને વરસ સુધી રાખી શકો છો। ને જો તમારે કાશ્મીરી લાલ મરચું એકલું ના નાખવું હોય અને રેગ્યુલર લાલ મરચું નાખવું હોય તો એ પણ તમે 2-3 ચમચી નાખી શકો છો। આપણો આચાર મસાલો તૈયાર છે। અત્યારે તમને એમ લાગતું હશે થોડુંક તેલ વધારે, પણ જ્યારે ચાલો આપણો આચાર મસાલો તૈયાર છે। અત્યારે તમને એમ લાગતું હશે કે બેન
આમાં તેલ વધારે છે, પણ તેલ વધારે નથી, કારણ કે તેલ થોડુંક વધારે રાખવું જોઈએ, કેમ કે આ જે કુળિયા છે એ બધા તેલ પીવે, અને તેલ પી અને થોડોક કોળો પડી જાય મસાલો, એ માટે થઈને આપણે થોડુંક તેલ વધારે રાખ્યું છે. તો આપણો સારો એવો ચોખ્ખો સરસ ઘેર આચાર મસાલો તૈયાર થઈ ગયો છે. અને જો બહારથી તમે માર્કેટમાંથી લાવો છો એ કોને ખબર કેટલો ચોખ્ખો છે, અને એ મોંઘો પણ બહુ આવે છે. આના એકદમ સસ્તો અને 5 જ મિનિટમાં આ મસાલો બની જાય છે. તો તમે પણ આ રીતે આચાર મસાલો બનાવજો, અને તમને મારો આ રેસીપી, આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.